લસ્સી પીએ ખાવું 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 લસ્સી પીતા રાખવું. આવી મોલમાં વીરાના કપડાં જોવા પણ એવું બધું કંઈ મને એને ગમતું હોય નહીં. સમર ડ્રેસીસ સારા છે પણ વીરા પહેરે એવા નથી એટલે હું જોઉં કંઈ મળે તો બધું ભરે. આવતી રહી ઘેર અને શાંતિબેન છે ને રૂમમાં ગોતા અમારે આજ તો શાંતિ કાંઈ હમું કરેલ ન તો કરવું પડે ને તારે. આવી હતી તો સારું. હું ગામમાં ગઈ હતી બહુ તડકો હે ભાઈ ગામમાં. સ્કૂટર લઈને જઈએ ને એટલે પૂરું ગરમીને મરી રહી માથું ફરી જાય ને એવો તડકો હે ક્યાંય નીકળે બીકરાય નહીં કે તમારે કામ હતું ને તે મારે જવું પડ્યું તો આવવાનું ખબર નહીં ગામમાં. ક્યાં પડી ગયું તમારું? મારે જો એક મિનિટ કાકી ચાલુ રાખજો. શાક વઘાર્યું, ખીચડી કરી. કેવાનું શાક છે? ઓલું પાંદડી નું વઘારવાનું છે એ મન બરકજો બટેટા મોરી. ઓકે કાનાનું એકનું છે ને? ના હજી તમારે સેજલ પડે પછી રાજ્યાનું એ આ પછી કરો કાકી આ રસોઈ કરો ત્યાં છે હો. નક્કી જ નથી કેનું કેનું શાક કરવાનું છે ઈ હે ને જેનું કરવાનું હોય એનું તમે નોખું કાઢી કાનાનું અને બટેટા મોરીને મન બરકો. ઓકે આ તો બટેકા મોરી દઉં કામ મોરી હાલો બસ મારે કામ છે. શું છે? ના ડબરો બબરો ન ખુલે આપણે હે વ્યવહાર આઈ દીકરીને વિડીયો ઉતારવાનો ટાઈમ છે મારે. નાખું ભાંગી જાય હું ન ખોલતો દીપાબેન ને મોકલું જારવો. એ દીપાબેન આઈને ડબરો ખોલી આવજો. એકચ્યુઅલીમાં મારા નખ તૂટી જાય તમે સમજો બધાય. એક તો આમાં તો અડધાઈ તૂટી ગયા બે ત્રણ નથી થઈ. અને આમાં જો અંગૂઠાનો ભાંગી ગયો આ આંગળીનો ભાંગી ગયો 3 નખ હોય ઈ આઈને નડે ડબરો ખોલાવીની નખ તોડી નાખવા. બધા ખેદો થાય ખેદો મારે. દીપાબેન ડબરો ખોલવાનો છે હા ખોલો. આય મારામાં આટલું બર જ ન કે હું એવો ડબરો અભાવ દઈ દઉં. હું કરવું આ મારું હોય જ નહીં. હું હોય દેવા કરું જ નહીં. ઈ ડબરો આઈ કે એટલો બર કરીને દઈ દેતા ન હોય તો હું એવું ખોટું બર જ ન કરું. એ હા હું ક્યાં હા ઈ તો વાત સાચી તમારી. જુનાગઢ નું પાણી છે કોઈ પૂગે નહીં પણ એમાં આ ડબરા માથે બર દેખાડીને શું કરવું મારે? બર જ્યાં દેખાડવાનું હોય ને દેખાડવું તો વાત બરોબર. હા તો ડબરાનું શું કરવું? હા 2 નાખજો હલો ફટાફટ 500 સ્પીડમાં જે આખો રૂમ પડ્યો. હા આમાં તો ઉપર ચડ. એ અમે છે ને લગ્નમાં હતા હમણાં નતો મને આવી ગયા પાછા બેક ટુ બેક. શું છે શાક પર વાસણ કરું દેતો ઈ પછી હો ભાઈ બટાટા મરચું હાલો ગયો ગા. અરે શાંતિ ક્યાં ગઈ? ઉડતી ઉડતી આવ સીડીએથી. આ સીડીએથી ઉડીને આવતો જોઈ ઉડાય તારાથી. હજી મારો રૂમ બાકી છે શાંતિ આખો એમને ઉડે. ક્યાં ગયા એમાં દેખાતી તો નથી. હા વહી ગઈ ને પાછી ત્યાંથી આવી ગઈ મને ફોન છે કઈ ન ડ્રોન થી ઉડીને ત્યાં આવી. એને જામફળ બહુ ભાવે ને એટલે મારા મમ્મીએ જુનાગઢ થી મોકલા. ઈ પાછા બસમાં અટાણે લેવા ગઈ હતી 8 વાગે જામફળ બસમાં. મમ્મી ત્યાંથી બેઠી એને દીકરીને મોકલાવું એમાં ઘરમાં જામફળી મારી બેન છે ને ઉર્વી એને કહી હતી આંબી દે પછી એની બસમાં ઉર્વી લેવા મોકલી ત્યાંથી પાર્સલ કરે પછી હું અટાણે લેવા બનાવ્યો રસ રોટલી
તો બનાવી મિલ્કશેક ફ્રીઝરના ખાના મૂકી દઈ પછી વચ્ચે પી સાંજે નહીં સોરી રહી આ ચૂટકી તા જો મારી આ છે ને અમારી એનિવર્સરી છે ક્યાંય ગયા છે નહીં જવાનું કે મન નતું ઘરે અમારે હાટું પેસ્ટ્રી ને લઈ આવ્યો અને આ ગોટા ભાઈ છે હું જાઉં માને ખવડાવવાની છે ये देखो मेरी मम्मी किसको खिला रही है मेरी दादी को खिला रही है અમારી એનિવર્સરી હાલો ઓલી મીરા ક્યાં ગઈ मीरा गई ऊपर દીદી લઈ આવો તો બેન હાલો મોડું કરે આવવામાં કેટલા વાગ્યા શાંતિ જરાક સાચું બોલ શાંતિ 12:30 વાગ્યા ઓહ તને જરાય શરમ છે વાસી તો ઓળખાય મોડી આવી માતાજી પોતું કરવા માંડો હાલો તારા હાટું મેં ફાક્યું રાખ્યું હા ફાકી ખાઈ અને સાની મુની ને વેલેરીને કામ કરવા માંડાલે આજ સુધી હે ને ઘેર જાતી નહીં થેન્ક યુ બોલ હા બસ એમ કામ કરવા માંડાય શું કરો છો વેકેશન હે જલસા હે ને પૂચકાવ ના કામટી બેન વારેસ બરાબર કયો કા જલ્દી કર 5 મિનિટમાં કરી નાખજો અને હું ચા નીચે હા કામ કરતા અને શાંતિ આવી પંચવારી પોતા કરી શાંતિની બહુ મળી આવે પછી મારે શાંતિ બાથરૂમ થઈ જાય એમાં મંગુબેન કંઈક ભાષણ દીએસ હું ભાષણ દે મંગુબેન ઓકે આજ કારેલાનું શાક બનવાનું છે ઈ માં હાટું જ હા દીપાબેન મજામાં શું બનાવ્યું શાક બનાવ્યું દાળ બનાવ્યા ભાત બનાવ્યા વાહ શાબાશ કામ કરી નાખ્યો દુનિયાને હમણાં લગ્નના વિડીયો ઉતરતી હતી મજા આવતી મારે કઈ વિડીયો ઉતારવા ન પડતા અને આ અહીંયા હુંડો એક લુગડા ધોવે આઈ હે ને હમણાં અહાંગરો કરતી હતી હમણાં એ કે તું વિડીયા કા નથી બનાવતી હમણાં હું મારા લગ્નના વિડીયા મૂકું ને આઈ એટલે લગ્નના વિડીયા પૂરા થઈ ગયા એટલે હવે પાછા મારે વિડીયા બનાવે છે વીરુ ઉપર હતી ઓના પાસે હવે કદાચ રૂમમાં તને કા નીચે ગઈ હોય આતા પાસે જોઈ આવું જારું વીરુ ના તા કોઈ ઠેકાણા હોય ઠીક એ વીરુ આમાં ગઈ તો દેખાતી નથી ક્યાંક ચૂટકાવની જેમ રમતી હોય વીરુ ક્યાં ગઈ શું કરે નીચે તું ચંકડી શું કરતા હતા મારો દીકરો ચૂનકો હું જાવ બાય બાય આવું તારે હાલ લઈ જા હાલો બધા આવા તડકાનું ક્યાંય ન જવાય ગંધારા છોકરાઓ સુઈ જાવ પાછા તડકાનું રખાય આ તું લિપસ્ટિક નથી કરી છોકરી ઓ માય ગોડ હવે તારી ધુલાઈ થાહે અવડું છોકરું લિપસ્ટિક ન કરે કડે નહીં ન કડે તું બેહી ચાલ હું બેહી જાઉં તો હિંચકાવી મને તો હું બેહી જાઉં ને મને હિંચકાવજો
જો વીરાબેન આઈ છે કે ઈ બાજુ દીવી ગઈ મને હિંચકાવે છે અને ચુનકા ભાઈ અહીં પૂગી ગયા. હા તમારી દીકરી ડાઈ થઈ ગઈ. મને કે મમ્મી તું ઝૂલે બે હું તને હિંચકાવું. હે બસ બસ થાકી જાય બસ એટલું ઘણું થાકી જાય ગટો પેટમાં દુખે પછી બહુ ધક્કા ન મરાય. આ ચૂનકોતા જોઈ આ ચૂનકોતા જો એને બાંધવો નથી બિચારા ભરવા દે માનો બંધાય એને. તમે કોક બાંધી દે તો હા તો એના હાથ નથી તો એ ખુદ છૂડી ન જાય એને મૂકી દે. વીરુ એને નો બંધાય દીકા આતંકવાદી થાવા જા હવે તારું કઈ કામ ન થાય એને રમવા દે. બાંધી દીધો ને મારા દીકરાને ઈ હે જેવી જા રખડો. હાલ તને બાંધો ચૂનકાને હાટાને. એ ચંપલ પહેર વીરા તડકો હે વહી જા તો અંદર તારે આવું ઉપર. એ છોકરી પગ બરે મને નથી માનવું તો હું એકલી જાય તને નહીં લઈ જાઉં. સોરી બોલ દો હવે એમ નહીં કરું કે દાદી કહે ને ટાટા ઉપર આવું શાંતિ પોતા કરો ઘડી કર હમણાં હું તને બરકી. હે કાં જાવું કોણ દે હે ટોફી તને બા દે બાપા હે તું તડકા નીચે ન જતી કે મારી બા મને ટોફી દે હે. ટોફી હે તમારી પાસે ચોકલેટ ચોકલેટ એ લિપસ્ટિક કરીને જ ઉતરી હતી એથી. ટોફી હે નહીં હે ભાઈ કોઈ પાસે માલો